નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આણંદમાં એક્સપ્રેસ હાઈવે પર ભયંકર અકસ્માત થતાં 6 લોકોના મોત। ટ્રક ઉભેલી બસને ટક્કર મારી હતી। ગુજરાતના આણંદ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક રોડ એક્સિડન્ટ થયો। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ખાનગી લશ્કરી બસ પંચર પડતા તેની રોડ સાઈડમાં ઊભી રાખી પંચર માટે ટાયર બદલવા માટે ત્યાં લશ્કરી બસના ડ્રાઈવર તથા કંડક્ટર અને અમુક પેસેન્જરો રોડની સાઈડમાં બસ પાર્ક કરીને ઊભા હતા। ત્યારે સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે લશ્કરી બસને જોરદાર ટક્કર મારી હતી અને ટ્રકની ટક્કર વચ્ચેથી અથડામણમાં લશ્કરી બસમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને બીજા 3 લોકોને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો। આમ અકસ્માતમાં ટોટલ 6 લોકોના મોત થયા। લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વાર આવ્યો। એક્સપ્રેસ હાઈવે પર આ ભયાનક અકસ્માતનું સમાચાર મળતા જ આણંદ પોલીસ, આણંદ ફાયર બ્રિગેડ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મુસાફરોને બચાવી હોસ્પિટલ લઈ ગયા। આ ઘટના એટલી ભયાનક હતી કે કોઈની સાથે થવાનો સમય પણ ન મળ્યો। આ ઘટનાના રૂપમાં આવેલ ટ્રક હાહાકાર મચાવ્યો હતો, જ્યારે લોકોના મોત થયા। અત્યાર સુધીમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેની સારવાર ચાલી રહી છે। આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરી જણાવો। વિડીયો લાઈક અને શેર કરો। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।